નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવીશ કેવી રીતે તમે રેવન્યુ તલાટીના ઓનલાઈન ફોર્મ ભરી શકો, એ પણ તમારા મોબાઈલથી જ. તો ચાલો મિત્રો, ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. મિત્રો, એ પહેલા ભરતી વિશે થોડી માહિતી આપેલ છે, તે વાંચી લેજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 જૂન 2025. હવે મિત્રો, ફોર્મ ભરતી વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની લિસ્ટ અહીં આપેલ છે, એટલે તમે એ રેડી કરીને રાખજો. તો ચાલો મિત્રો, પ્રોસેસ શરૂ કરીએ. સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું ઓજસ. હવે જેમ પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે. અને જો તમારું આવું પેજ ખુલી જાય તો જમણી બાજુ 3 ડોટ પર ક્લિક કરી નીચે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું. હવે મિત્રો, અહીં સિલેક્ટ પર ક્લિક કરશો તો 3 ઓપ્શન બતાવશે. મિત્રો, રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા ગૌણ સેવા દ્વારા કરવામાં આવશે, એટલે વચ્ચેનો ઓપ્શન ગૌણ સેવા સિલેક્ટ કરવું. હવે મિત્રો, અહીં સૌથી નીચે આવશો તો રેવન્યુ તલાટીનું ઓપ્શન છે. બાજુમાં સ્ક્રોલ કરશો તો એપ્લાય છે, ત્યાં ક્લિક કરવું. હવે આ પેજમાં જમણી બાજુ સૌથી ઉપર એપ્લાય નાવ લખેલ છે, તેના પર ક્લિક કરવું. હવે મિત્રો, તમે આ પેજ પર આવી જશો. અહીંયાથી તમારી મેઇન પ્રોસેસ શરૂ થશે. હવે સૌથી પહેલું ઓપ્શન છે એપ્લાય વિથ OTR. તો જેમણે પહેલાં તલાટી, ક્લર્ક કે જીપીએસસીનું ફોર્મ ભર્યું હશે ઓજસથી, તો તેમના પાસે રજિસ્ટ્રેશન નંબર હશે જ. તમારે રજિસ્ટ્રેશન નંબર નાખી નીચે બર્થ ડેટ નાખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો તો આગળની ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થઈ જશે. હવે મિત્રો, એના નીચેનો ઓપ્શન ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર. તો મિત્રો, તમે પહેલાં ઓજસથી ફોર્મ ભર્યું હોય પણ રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું. તમારે અહીં મોબાઈલ નંબર અને બર્થ ડેટ નાખી કેપ્ચા કોડ દાખલ કરશો તો તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. આ OTP દાખલ કરી ગેટ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરશો તો તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે. આ રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો તો આગળના ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થઈ જશે. હવે મિત્રો, ત્રીજું ઓપ્શન સ્કીપ. જે લોકોએ ક્યારે પણ ગુજરાત સરકારની ભરતીમાં ઓજસ પરથી ફોર્મ નથી ભર્યું તેઓએ સીધા સ્કીપ પર ક્લિક કરવાનું. હવે મિત્રો, આગળની પ્રોસેસ શરૂ કરતા પહેલાં તમારે તમારા ગૂગલ બ્રાઉઝરમાં ઉપર જમણી સાઈડ પર 3 ડોટ પર ક્લિક કરી ડેસ્કટોપ સાઇટ પર ટિક કરી દેજો. તો ચાલો મિત્રો, પ્રોસેસ શરૂ કરીએ. મિત્રો, મારા પાસે રજિસ્ટ્રેશન નંબર નથી એટલે મેં સ્કીપ પર ક્લિક કર્યું. હવે આ પ્રકારનું પેજ ખુલી જશે. તમારે અહીં પર્સનલ ડિટેલ્સમાં ટાઇટલમાં તમે મિસ્ટર છો કે મિસિસ તમારે સિલેક્ટ કરી લેવું. બાજુમાં તમારી અટક નાખી દેવી. ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખી દેવું. બાજુમાં પિતાનું નામ. જો તમે ફિમેલ છો અને તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારે બાજુમાં પતિનું નામ લખી દેવું. પછી બાજુમાં માતાનું નામ નાખી દેવું. હવે મિત્રો, નીચે જેન્ડરમાં તમે મેલ છો કે ફિમેલ એ સિલેક્ટ કરી લેવું. નીચે પણ જેન્ડર સિલેક્ટ કરી લેવું. બાજુમાં તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવી. મેરિટલ સ્ટેટસમાં મેરિડ, અનમેરિડ જે હોય તે સિલેક્ટ કરી લેવું. બાજુમાં કેટેગરી, એમાં તમારી જે કેટેગરી આવતી હોય જનરલ, EWS, ST તે સિલેક્ટ કરી લેવી. જેમ તમે કેટેગરી સિલેક્ટ કરશો તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર માંગશે. તમારે નંબર નાખી દેવો અને બાજુમાં કાસ્ટ સર્ટિફિકેટની તારીખ નાખી દેવી. હવે મિત્રો, નીચે આવશો તો ઉમેદવારની માહિતી ભરવાની આવશે. તેમાં પહેલું પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું તમારે નાખી દેવું. હવે સ્ટેટ ગુજરાત. નીચે ડિસ્ટ્રિક્ટ તમારો જે જિલ્લો હોય તે પસંદ કરી લેવો. નીચે તમારો તાલુકો સિલેક્ટ કરી લેવો. નીચે તમારા એરિયાનો પિનકોડ નાખી દેવો. હવે નીચે પરમનન્ટ એડ્રેસમાં સેમ ઉપર મુજબ ફિલ કરી શકો તમે. જો તમારું કાયમી સરનામું અલગ હોય તો તમે અહીં ભરી શકો છો.
હવે મિત્રો એડ્રેસ ભરી દીધા પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. નીચે ઈમેલ આઈડી પણ નાખી જ દેવી. હવે મિત્રો રીટાઈપમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરીથી નાખી દેવી. હવે મિત્રો નીચે અન્ય માહિતી ભરવાની આવશે. હવે પહેલામાં જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો, તમારા પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તમે યસ કરી શકો અથવા તો નો પર ટિક કરી દેવું. નીચે પર્સન વિથ ડિસેબિલિટી, તમને કંઈક અપંગતા હોય તો તમે યસ કરી શકો અથવા નો પર ટિક કરી દેવું. હવે નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ જ ટિક રાખવું. નીચે જો તમે મહિલા હોવ અને વિધવા હોવ ત્યાં યસમાં ટિક કરી સર્ટિફિકેટ નંબર દાખલ કરી લેવો. નીચે તમે એક્સ સર્વિસમેન હોવ તો યસ, બાકી નોમાં સિલેક્ટ કરી લેવું. હવે નીચે જો તમે હાલ ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે કામ કરતા હોય તો યસમાં ટિક કરી લેવું અથવા જો લાગુ ન પડતું હોય તો નો પર ટિક કરી લેવું. હવે મિત્રો નીચે ભાષાની માહિતી, એમાં ઇંગ્લિશમાં તમે વાંચી, લખી કે બોલી શકતા હોય તો બધામાં ટિક કરી લેવું અને નીચેની ભાષામાં પણ તમારે તમારા મુજબ ટિક કરી લેવું. હવે શૈક્ષણિક લાયકાતમાં જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો એની ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું અને જો તમે લાસ્ટ સેમેસ્ટરમાં હોય તો બીજું ઓપ્શન સિલેક્ટ કરી દેવું. બાજુમાં પર્સેન્ટેજ લખી દેવા. રિઝલ્ટમાં તમારો જે ક્લાસ આવ્યો હોય તે સિલેક્ટ કરી લેવો. બાજુમાં ઇન્સ્ટિટ્યૂટનું નામ, તમે જે યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે યુનિવર્સિટીનું આખું નામ લખી દેવું. તમારું પાસ થયાનું વર્ષ લખી દેવું. નંબર ઓફ ટ્રાયલ્સ લખી દેવી અને લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર લખી દેવો. હવે નીચે ડિક્લેરેશનમાં યસમાં ટિક કરી સેવ પર ક્લિક કરી દેવું. મિત્રો આ તમારો અરજી નંબર છે, સ્ક્રીનશોટ પાડી લેજો. આ અરજી નંબરથી જ આગળની બધી પ્રોસેસ શરૂ થશે. હવે મિત્રો તમે ભરેલી માહિતી સાચી છે કે ખોટી અથવા તમારાથી માહિતી ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં એડિટ પર ક્લિક કરી તમારો અરજી નંબર, બર્થ ડેટ નાખી ઓકે પર ક્લિક કરશો તો અહીંથી એડિટ કરી શકશો. એકવાર ફરીથી ફોર્મ ચેક કરી લેવું. ચેક થઈ જાય પછી નીચે યસ પર ટિક કરી સેવ પર ક્લિક કરી દેવું. હવે મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું. અહીં ફરીથી અરજી નંબર, બર્થ ડેટ, કેપ્ચા કોડ નાખી ઓકે પર ક્લિક કરશો તો તમને ફોટો અપલોડ અને તમારી સહીનો ફોટો અપલોડ કરવાનો રહેશે. મિત્રો શરૂઆતમાં જ મેં તમને ફોટોની સાઇઝ અને સિગ્નેચરની સાઇઝ વગેરે તૈયાર રાખવાનું કીધેલું. જો તૈયાર થઈ ગયેલ હોય તો હવે તમારે ફોટામાં ક્લિક કરવાનું. પછી તમારી ફાઇલ જ્યાં હોય ત્યાંથી બ્રાઉઝ કરી લેવી. અહીં ફોટો આવી ગયો છે. જેમ તમે અપલોડ પર ક્લિક કરશો તો તમારો ફોટો બાજુમાં આવી જશે. સેમ નીચેની પ્રોસેસ. સિગ્નેચરના ફોટા માટે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવું, ફાઇલ સિલેક્ટ કરવી, પછી અપલોડ પર ક્લિક કરવું. તમારી સહીનો ફોટો પણ આવી જશે. હવે મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરવાનું. અહીં પણ સેમ જ અરજી નંબર નાખવો, બર્થ ડેટ નાખવી અને કેપ્ચા કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો ફાઇનલ કન્ફર્મેશન આવા પેજ પર તમે આવી જશો. અહીંથી તમારું ફોર્મ ફાઇનલ કન્ફર્મ થશે. હવે જેમ તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો તો પોપઅપ ખુલી આવશે. તમારે ઓકે પર ક્લિક કરી દેવું. મિત્રો તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. અરજી નંબર પણ તમે લખી રાખજો, આગળ જતાં કામ આવશે. હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો તો તમે ભરેલું આખું ફોર્મ આવી જશે. તમે આ ફોર્મને સેવ કરી લેજો અને પ્રિન્ટ કઢાવી લેજો. હવે મિત્રો બેક આવી ફીસ ચૂકવવાની રહેશે. જેમ તમે પે ફીસ ઓનલાઈન પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. તમે સિલેક્ટ જોબ પર ક્લિક કરશો તો ઘણી બધી ભરતીના નામ દેખાશે.
તમારે રેવન્યુ તલાટી સિલેક્ટ કરી લેવી. નીચે તમારો કન્ફર્મેશન નંબર નાખી દેવો જે હમણાં જનરેટ થયો તે. નીચે બર્થ ડેટ, પછી કેપ્ચા કોડ દાખલ કરશો તો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઓપ્શન બતાવશે, તેના પર તમારે ક્લિક કરવાનું. હવે આ પ્રકારનો પેજ ખુલી જશે. તમારે સૌથી નીચે આવી સબમિટ પર ક્લિક કરવાનું. હવે તમારું પેમેન્ટવાળું પેજ ખુલી જશે. તમારે નીચે આવી તમે તમારું પેમેન્ટ કેવી રીતે કરવા માંગો છો તે પૂછશે. ડેબિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી કે યુપીઆઈથી. મિત્રો, મેં યુપીઆઈ દ્વારા કરીશ તો મેં યુપીઆઈ સિલેક્ટ કર્યું. હવે તમારી યુપીઆઈ આઈડી નાખી નીચે વેલિડેટ પર ક્લિક કરી લેવું. જો ગ્રીન ટીક થઈ જાય પછી પે નાઉ ઉપર ક્લિક કરવું. હવે મિત્રો તમને પેમેન્ટ કરવાનું આવશે. ઉપર મેસેજ આવ્યો હશે તેના પર ક્લિક કરી તમે અહીં પેમેન્ટ કમ્પ્લીટ કરી શકશો. હવે બેક આવી ગૂગલમાં જવાનું. મિત્રો, આ પેજ પર તમે રાહ જોજો, બેક ન કરતા, થોડી રાહ જોજો. મિત્રો, ફાઇનલી તમારું પેમેન્ટ થઈ ગયું છે. નીચે પ્રિન્ટ પર ક્લિક કરી તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, ફાઇનલી તમારા ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. જો હજી પણ તમને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને હેલ્પ કરીશ. અને હા મિત્રો, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ.